દ્વારકા જિલ્લાના ખેડૂતોને તો વિનંતી કરું જ છું, હારે હારે બાજુના પડોશી જિલ્લા જામનગર અને પોરબંદર જિલ્લાના ખેડૂતો પણ વિનંતી કરું છું કે આ લડાઈ જમીન માપણીની લડાઈ દ્વારકાના એકની નથી. આ લડાઈ આખા ગુજરાતની છે. દ્વારકા જિલ્લો માધ્યમ છે. આ લડાઈ પાલભાઈ આંબલિયાની લડાઈ નથી. આ લડાઈ કિસાન કોંગ્રેસની લડાઈ નથી. આ લડાઈ કોંગ્રેસની લડાઈ નથી. આ લડાઈ આપણા સૌની, ખેડૂતોની, આપણા હક અધિકારની, આપણી ખોટી જમીન માપણી, એના ખોટા દસ્તાવેજો એ રદ કરવાની લડાઈ છે. આપણો ખવાઈ ગયેલો પાક વીમા માટેની લડાઈ છે. એટલે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે એક દિવસ કાઢો તમારો, એક દિવસ દ્વારકા જિલ્લાના ગામે ગામ એક ખેડૂત સુધી આ સંદેશો પહોંચાડો કે 30 જાન્યુઆરી 2025 સવારે 9:30 વાગે વાછરા વાવ, જામનગર હાઈવે, દલવાડી હોટલની બાજુમાં જે વાછરા દાદાનું મંદિર છે, જે વાછરા વાવથી ઓળખાય છે, એ જગ્યાએ આખો દ્વારકા જિલ્લો સામૂહિક રીતે જામનગર, પોરબંદરના ખેડૂતોને, આખા ગુજરાતના ખેડૂતો આપ સૌ આવો, આપણે સાથે મળી અને આપણા હક અધિકારની લડાઈ કરીએ. અને સરકારને દ્વારકા જિલ્લામાં અગાઉ ક્યારેય ખેડૂતો ભેગા ન થયા હોય એટલી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ અને સરકારને કહીએ કે આ જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે.